નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની આસપાસ એટલે કે પર્યાવરણ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 1 રોજ નિશાળે જઈએ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4 આસપાસની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલી છે, તો જરૂરથી મેળવી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 4 વિષય પર્યાવરણ સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 1 રોજ નિશાળે જઈએ। પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મુસાફરી માટે સ્કૂટર, મોટરકાર, બસ, રિક્ષા, રેલગાડી વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે। બીજું, પ્રાણીઓ વડે ચાલતા વાહનોના નામ લખો। તો પ્રાણીઓ વડે ચાલતા વાહનોમાં બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી વગેરે છે। ત્રીજો સવાલ, ડુંગરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો ઉત્તર, ડુંગરાળ રસ્તાઓ પર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ। ડુંગરાળ રસ્તે પથ્થરો પગ પર વાગે નહીં તેનું ધ્યાન રાખવું। ચોથો સવાલ, આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે? તો ઉત્તર, આ પાઠમાં બાળકો શાળાએ જવા માટે રિક્ષા, સાયકલ, સ્કૂટર, સ્કૂલ વાન, બસ, બળદગાડું, ઊંટગાડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે। પાંચમો સવાલ, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે તે વાહનોના નામ લખો। તો અમે વિવિધ વાહનોમાં મુસાફરી કરેલ છે, જેમ કે બસ, મોટરકાર, રિક્ષા, સ્કૂટર, રેલગાડી, બળદગાડી, વિમાન વગેરે જેવા વાહનોમાં મુસાફરી કરી છે। મિત્રો, ધોરણ 3થી 10ની કોઈ પણ જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીઓના દરેક વિષયના કલરફુલ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જો તમારે આ પીડીએફ જોઈતી હોય, એટલે કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય અને એ પણ વોટ્સઅપ પર, તો નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો જરૂરથી મેળવી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। પ્રશ્ન નંબર 2, નીચેના કોષ્ટકમાં મુસાફરીના પ્રસંગ આપેલા છે। 75 વર્ષ પહેલાં અને વર્તમાન સમયે કેવા વાહનોનો ઉપયોગ થતો હતો તે વિશે વડીલો પાસેથી માહિતી મેળવીને લખો। તો મુસાફરીનો પ્રસંગ જોઈએ તો લગ્ન, એમાં 75 વર્ષ પહેલાં બળદગાડાનો ઉપયોગ થતો હતો, વર્તમાન સમયમાં બસ અને કારનો ઉપયોગ થાય છે। શાળાએ જવા માટે 75 વર્ષ પહેલાં બાળકો ચાલીને જતા હતા, જ્યારે આજે રિક્ષા, સ્કૂટર કે બસનો ઉપયોગ કરે છે। ટૂંકી મુસાફરી માટે પહેલાં ચાલીને જતા હતા, જ્યારે આજે સ્કૂટર અથવા તો કારનો ઉપયોગ થાય છે। એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પહેલાં ઘોડા અથવા હાથીનો ઉપયોગ થતો હતો, જ્યારે આજે રેલગાડી અને વિમાનનો ઉપયોગ થાય છે। વિદેશ યાત્રામાં જવા માટે વહાણ અથવા તો જહાજનો ઉપયોગ થતો હતો, જ્યારે આજે વિમાન અને જહાજનો ઉપયોગ થાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલ મુસાફરીના વાહનોને તેની ઝડપના ક્રમ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવો। તો જો મોટરકાર, બળદગાડું, ટ્રેક્ટર, વિમાન, હેલિકોપ્ટર, જહાજ, સાયકલ, અવકાશયાન વગેરે જેવા આપણને વાહનો આપેલા છે, તો એને આપણે ચડતા ક્રમમાં આ પ્રમાણે ગોઠવી શકીએ: બળદગાડું, સાયકલ, ટ્રેક્ટર, મોટરકાર, જહાજ, હેલિકોપ્ટર, વિમાન અને અવકાશયાન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, મનગમતા વાહનનું ચિત્ર દોરી અને રંગ પૂરો, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે લખો। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની આપણે કાર અહીંયા દોરેલી છે, એનો ઉપયોગ આપણે આ પ્રમાણે કરી શકીએ। મોટર કારનો ઉપયોગ વિવિધ જગ્યાએ મુસાફરી કરવા માટે થાય છે, એક ગામથી બીજે ગામ જવા માટે અને શાળાએ જવા માટે વગેરે જગ્યાએ પણ થાય છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમને નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। આપણી એપ્લિકેશન પણ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। તો જરૂરથી મેળવી લેજો, જેથી કરી તમે આ દરેક સોલ્યુશન જે છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, કોષ્ટકનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો। અહીંયા આપણને નામ આપેલા છે, તેનું રાજ્યના નામ, વિસ્તાર અને શાળાની મુસાફરીના વાહન આપેલા છે। તો એના ઉપરથી છે પહેલો સવાલ, જંગલ વિસ્તારમાં મુસાફરી પૂજા કેવી રીતે કરે છે? તો જંગલ વિસ્તારમાં પૂજા ચાલીને મુસાફરી કરે છે।
બીજો સવાલ, કોષ્ટકમાં આપેલ વાહનો પૈકી કયા વાહનની મદદથી સૌથી ઝડપી કોણ શાળાએ પહોંચશે? તો શાળાની બસની મદદથી સૌથી ઝડપી શ્લોકા શાળાએ પહોંચશે. ત્રીજું, મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતે કરે છે? તો મેદાન વિસ્તારમાં બાળકો સાયકલ દ્વારા મુસાફરી કરે છે. ચોથું, સૌથી જોખમી મુસાફરી કોને કહેશો, કેમ? તો જવાબ આવશે કે ઉડાન ખટોલા સૌથી જોખમી મુસાફરી કહેવાય, કેમ કે ઉડાન ખટોલા ખૂબ જ ઊંચાઈએ ચાલે છે. ચોથું, જળ વિસ્તારમાં કોણ કયા વાહન દ્વારા મુસાફરી કરે છે? તો જળ વિસ્તારમાં રૂચન નાની હોડી દ્વારા મુસાફરી કરે છે. છઠ્ઠો સવાલ, ઋત્વા ઊંટગાડીનો ઉપયોગ કેમ કરતી હશે? તો ઉત્તર, ઋત્વા રાજસ્થાનમાં રણ વિસ્તારમાં હોવાથી ઊંટગાડીનો ઉપયોગ કરતી હશે. મિત્રો, અહીંયા આપણે આ જે પર્યાવરણ વિષય છે તેની આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો પાઠ નંબર 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2 એટલે કે પર્યાવરણ વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 10ની દરેક જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી શકે.